સુધી શું કરતા હતા? તમારી લાઈટ તો 12 વાગ્યા સુધી ચાલુ હતી. એ સંતાબેન, અમે સને અડકજો બનાવતા હતા એટલે અમારે આજ લાઈટ મોડા સુધી ચાલુ હતી. તમે બનાવ્યો કે નહીં? ચારના પોરમાં કાન તોડીને સંપાડી નવરિયું થઈ ગયું લાગે સોવટ કરવા. અડકજો તો પણ બહુ મોંઘો થાય ને કાંતુબેન. એ તઈ મોંઘો થાય એટલે તો કોઈ બનાવે નહીં. અમારે તો દર વર્ષે 5 કિલોનો અડકજો તો બનાવવાનો. આ શેરીમાં ક્યાં કોઈ અડકજો બનાવે છે? ઓલા ગોગડી બેને કેટલા વર્ષથી વાતો કરે અમાર ઓણ બનાવો સોણ બનાવો છે, પણ અડકજો બનાવો કે હેલો થોડો છે, કઈ સસ્તો થોડો થાય. Oh no. હારું હાલો સંપાબેન, મારે કામ કેટલું પડ્યું છે. રાતના મોડું થઈ ગયું તું તે વાસણે આમનામ પડ્યા છે. અત્યારે અડકજો ડબ્બામાં ભરતી હતી, કીધું લાઈને હવે હું થાંભડા ઉટકી નાખું. ત્યાં તમે અત્યારમાં મને હાથ કર્યો કે તમે કેમ મોડા સુધી જાગતા હતા. જવો ને અમે અડકજા બનાવ્યા. આ રીતે માની કાંતુડી તું આય મારા ઘરે. રે ગોગડી વો, તમે આ પાકીટ નાખીને ક્યાં ઉપડ્યા? અમીજી શિયાળો આવ્યો છે તે મને એમ છું કે હાલો ને આપણે અડકજો બનાવી. તે હું બધી અડકજાનો સામાન લેવા જાઉં છું. પૈસા આપો ને થોડા. અડકજો મોંઘો કેટલો થાય ડોહો? કાય બનાવવો નથી અડકજો. 300 નો કિલો તો માવો છે. એની કરતા હુખડી બનાવીને ખાઈ લે, હુખડી બનાવીને. ત્યાંથી આ હાહરિયા વાળા શીકડીન પેટના ભટકાઈ ગયા છે ને ઈ નથી ખબર પડતી. ગોગડી વો, કોઈનો વદાડ નો કરવાનો હોય. આપણે જેવી ફર હોય ને એવું આપણે બનાવીને ખવાય. બીજી વદાડની વાત નથી હો. આ તો તમારો દીકરો રડે છે ને બિચારો, એટલે શિયાળો આવ્યો તે મને એમ થાય કે એનો અડકજો બનાવીને ખવડાવું તો એને કડ નો દુખે. હા તે તમ તાર ગોગડી વો હુખડી બનાવી નાખો. લાડ બધી તમ તાર હું નહીં ના પાડું. એમાં નાખી જો સિંગ તેલ ને થોડોક નાખી જો ગુંદર, એટલે મારા દીકરાને તમ તાર કડ નો દુખે. લાયવા ડોશી કાઈ સમજવાની નથી. ભેહાગળ ભાગવત નો વસાય. શીકડીન પેટના ભટકાઈ ગયા છે, હવે કાઈ નો થાય આમાં. એ મારી હાળીને અડકજો બનાવો છે, અડકજો ખાવો છે. લે બાપના ઘરે કઈ ભેળું નથી ને અહીંયા આવીને અડકજા ખાવા છે. ડોશીએ કઈ હાલવા દીધું નહીં. હવે શું કરવું? કાંતોડી જો જે આગળ આવશે ને એટલે નકરી પાવર જ ઠોકશે. મેં તો અડકજો બનાવ્યો, અડકજો 5 કિલોનો. હવે ડોશી અડકજો બનાવવા ના પાડી છે. હવે મારે શું કરવું મને એમ થાય છે. કાંઈક તો એવું લાવવું છે કે કાંતોડીને એમ થઈ જાય કે આને અડકજો બનાવ્યો છે. લાવ હું મારા ગોગડાને ફોન કરું. એ હાલો ગોગડાજી, શું કરો છો તમે? એ જે કરતા હોય તમે છે ને ઘરે આવો ને એટલે અડકજો તો તમારી માએ કઈ બનાવવા દીધો નથી. અને ઓલી કાંતોડી આયા નકરી પાવર ઠોકશે આવીને, એટલે મારે ઈ પોહા હે જ નહીં. એટલે તમે અડકજા ફ્લેવરની અગરબત્તી લેતા આવજો, કહી દઉં છું તમને હું. અરે પણ ગોગડી, તમારે બાયુને તો આવું જ રહ્યું હો. તમને કહું ને એટલે તમારે લેતું આવવાનું. તમને ન ખબર હોય અમાર બાયુની કે અમને એકા બીજું હું સંભળાવતું હોય, એટલે લેતા આવજો સાના મના. એ હો માતાજી, હો લેતો આવીશ હો. કાંતોડી તું હવે સુગંધ લેતી જા અડકજાની. એ ગોગડી બેન હું કરો? જો પંચાયતની કાંતોડી આવી ગઈ. લાય ડોશીએ ગામમાં જવા દીધી નથી. હવે અડકજાનું કઈ વસ્તુ લેવા આવે હું લુગડાય બદલી નાખું. ગોગડી બેન ને કોઈ દેખાતા કેમ નથી? આવો કાંતુ બેન. મને એમ થયું કે ગોગડી બેન તો કઈ અડકજા બનાવશે નહીં, એટલે મને એમ થયું લાવ એને સાખવા દઈ આવો. અડકજાની સ્મેલ ક્યાં આવે છે? ગોગડી બેને બનાવ્યો છે? કેમ કાંતુ બેન તમે જ અડકજા બનાવો, અમે હું કઈ નો બનાવી? હા ગોગડી બેન, વાસ તો આવે છે હો. તમે બનાવ્યો છે અડકજો? પાંદરા જેવી કાંતુડી, તારી હાટુ જ મારે અડકજા ફ્લેવરની અગરબત્તી મંગાવી પડી, એટલે તને ખબર તો પડે કે મેં અડકજો બનાવ્યો છે એમ. પણ ગોગડી બેન, તમે બોબટાણે દીવાબત્તી કરી છે ને તમે અગરબત્તી લઈને ફરો છો? અરે કાંતુ બેન, હમણાં મસરા બહુ વધી ગયા છે ને એટલે આ એની અગરબત્તી કરી છે. હા તે હારું હાલો ગોગડી બેન, આ મારો અડકજો સાવજો ને તમારો અડકજો અમને સાખવા તો જો. પણ કાંતુ બેન, તમે છે ને રોંઢે સાખવા આવજો. અત્યારે હજી તાજો તાજો છે ને એટલે ઢીલો બહુ છે. હારું તો હું રોંઢે સાખવા આવીશ. આલ્યો અત્યારે આ મારો અડકજો તમે સાખી લ્યો. અહીંયા કોણે ડોહો અડકજો બનાવ્યો છે ને આ ડોહી રોંઢે સાખવા આવશે. હવે મારે શું કરવું?